દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ પીપળી ધામમાં। પીપળી ધામમાં રામદેવ પીર બાબાનું સરસ મજાનું એવું મંદિર છે। સવા ભગતની જગ્યા તરીકે પ્રખ્યાત છે આ પીપળી ધામ। મંદિરના ગેટમાં આવતાની સાથે જ સરસ મજાનું શેષનારાયણ ભગવાનનું મંદિર આવે છે। પહેલા મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અહીં નકલંગ આશ્રમ પણ આવેલો છે। નકલંગ આશ્રમમાં સરસ મજાની એવી ઘોડાની પ્રતિમા છે અને સાથે સાથે રામાપીર બાપાની ઘોડા ઉપર બેસેલી સરસ મજાની એવી પ્રતિમા પણ છે। આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા સાધુ સંતો પણ થઈ ગયા છે મિત્રો। એમાંથી એક એવા ભક્ત કવિ સવારામ બાપાની વિશે આપણે આજ વાત કરીશું। સવા ભગતનો જન્મ કુંભાર જ્ઞાતિમાં થયો હતો। તેઓ માટીના વાસણ બનાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા। તે રણુજાના રાય રામદેવ પીર બાપાના પરમ ઉપાસક હતા। એકવાર બન્યું એવું કે પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો અને માટી કામના વાસણનો વ્યવસાય ચાલતો નહોતો। એટલા માટે માટી કામના વ્યવસાય માટે સવા ભગત કચોલિયા ગામ ગયા। દિવસે તેઓ વાસણ બનાવતા હતા અને રાતે સત્સંગ કરતા હતા। એક સાંજે તેમની પાસે કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા। પોતાનું નામ હંસદાસ બતાવીને પછી તેમને ગુરુ જ્ઞાન આપ્યું। પછી આ ગુરુ જ્ઞાનથી સવા ભગત ભક્તિના રંગમાં રંગાઈ ગયા મિત્રો। પછી મિત્ર બન્યું એવું કે એકવાર રણુજાના રાય રામદેવ પીર સવા ભગતના સપનામાં સાક્ષાત આવ્યા। પછી રામદેવ પીર બાબાએ એવું કહ્યું કે અહીં મારો 52 ગજનો નેજો ફરક છે અને સમય આવે ત્યારે અખંડ સદાવર ચાલુ થશે। ઈસવીસન 1972માં સવા ભગતે મંદિરનું નિર્માણ કર્યું, રાધા કૃષ્ણની મૂર્તિની સ્થાપના કરી અને સાથે સાથે રામદેવ પીર બાપાના ફોટાની પણ સ્થાપના કરી। તો મિત્રો, આવો છે સવા ભગતની જીવન કથાનો થોડોક નાનો એવો ઇતિહાસ। મંદિરના પ્રાંગણમાં બાબા બાળનાથ બાપુનો સરસ મજાનો એવો ધૂણો આવેલો છે અને બાબા બાળનાથ બાપાની સુંદર મજાની મૂર્તિ બિરાજમાન છે। મંદિરના પ્રાંગણમાં સરસ મજાનો એક ચબૂતરો પણ છે। ચબૂતરાની પાછળ આવેલો છે જબુબાઈ આશ્રમ। તો ચાલો મિત્ર, હવે આપણે આદ્ય શક્તિ વેરાઈ માતાજીના દર્શન કરીએ, જે સવા ભગતના કુળદેવી છે। વેરાઈ માતાના મંદિરમાં આઈ શ્રી ખોડિયારમાં બિરાજમાન છે, તો એક સાઈડ મેરડીમાં પણ બિરાજમાન છે। અને ગણપતિ દાદા પણ બિરાજમાન છે, તો સાથે સાથે હનુમાનજી દાદા પણ બિરાજમાન છે। વ્હાઇટ માર્બલથી બનાવેલી માતાજીની મૂર્તિ છે, જે એકદમ મનમોહક લાગે છે, જે તમને લાગે છે કે સાક્ષાત માતાજી તમારી સામે હોય તેવું તમને આભાસ થશે મિત્ર। મિત્રો, અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાની નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। આ છે મિત્ર રામાપીર બાપાના મંદિરનો સાઈડનો વ્યૂ। તમે એક સાઈડ જોઈ શકો છો કે દેવશિલ્પી વિશ્વકર્મા છે, તો એક સાઈડ ધન્વંતરી વેદ છે। મંદિરના પ્રાંગણમાં સરસ મજાનું એવું આંબલિયા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે। આ છે રામદેવ પીર મહારાજનું 52 ગજનું દેવળ અને 52 ગજનો નેજો મિત્રો। આ છે રામદેવ પીર બાપાના મંદિરની બીજી સાઈડનો વ્યૂ। પીપળિયા ધામમાં વિશાળ જગ્યા આવેલી છે, એમાં રહેવાની પણ વ્યવસ્થા છે। આ છે મિત્ર રામદેવ પીર બાપાનું સરસ મજાનું એવું મંદિર, આગળથી આવું દેખાય છે।
આ મંદિરમાં દેવી દેવતા તો બિરાજમાન છે જ તે, પણ સાથે સાથે નવનાથ પણ બિરાજમાન છે. મંદિરની બંને સાઈડ સરસ મજાના એવા ગોલ્ડન કલરના બે હાથીઓની પ્રતિમા મૂકવામાં આવેલી છે. મંદિરમાં સરસ મજાનો એવો કલર અને ડિઝાઇન પણ બનાવવામાં આવેલી છે, જે એકદમ આકર્ષિત લાગે છે મિત્રો. મંદિરની બહાર સરસ મજાની એવી પનાહરિકાની મૂર્તિઓ રાખવામાં આવેલી છે. મિત્ર, મંદિર અંદરની સાઈડથી આવું સરસ મજાનું લાગે છે. તમે જોઈ શકો છો એકદમ રંગબેરંગી કલરફુલ પિલર છે અને સરસ મજાની રામાપીર બાપાની મૂર્તિ બિરાજમાન છે. મિત્ર, અન્ય મંદિરમાં રામદેવ પીર બાબા ઘોડા ઉપર સવાર હોય છે. અહીં રામદેવ પીર બાબા 52 ગજના મંદિરના સિંહાસન ઉપર બિરાજમાન છે. રામદેવ પીરની સાથે સગુણાબેનની પણ પાવનકારી પ્રતિમા છે, તો સાથે સાથે ડાલીબેનની પણ પાવનકારી પ્રતિમા છે, અને પાથીજી મહારાજની પણ પાવનકારી પ્રતિમા છે, અને રામદેવ પીરના ભાણેજની પણ પ્રતિમા છે. આ રણુજાના રાય રામદેવ પીર બાપાના સરસ મજાના અમને દર્શન થઈ ગયા, અને તમને લોકોને પણ દર્શન થઈ ગયા છે સરસ મજાના. એકદમ વિશાળ જગ્યા ઉપર આ રામદેવ પીરનું 52 ગજનું દેવળ આવેલું છે, અને મંદિરની અંદર એકદમ શાંતિ અને સરસ મજાની એવી આ જગ્યા છે. તો તમે પણ લોકો એક ફેરો જરૂર રામદેવ પીર મહારાજના દર્શન કરવા પધારજો મિત્રો. તો મિત્રો, આ છે રાધા કૃષ્ણનું મંદિર, સાથે સવા ભગતની સમાધિ છે, સાથે બળદેવજીની સમાધિ છે, અને સાથે તેમના ધર્મપત્નીની પણ સમાધિ આ મંદિરમાં છે. ચાલો મિત્રો, હવે આપણે રાધા કૃષ્ણના દર્શન કરવા જઈએ. આ રાધા કૃષ્ણના મંદિરની સ્થાપના સવા ભગતે કરેલી હતી. મિત્રો, આ છે સવા ભગતની સમાધિ. સૌ કોઈ મિત્ર સવા ભગતના દર્શન કરી લેજો. આ છે બળદેવદાસજી મહારાજની સમાધિ. મિત્રો, અમારી ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સૌ કોઈ મિત્ર રાધા કૃષ્ણના દર્શન કરી લેજો. અમારા યુટ્યુબ પરિવારને ખાસ કે રાધા કૃષ્ણના દર્શન કરી લેજો, જે સવા ભગતે એમની સ્થાપના કરેલી હતી. મંદિરની સામે જ બીજો ગેટ છે, જે ભોજનાલયનો છે. અત્યારે આપણે ભોજનાલયના ગેટની સામે ઊભા છીએ મિત્રો, અને અત્યારે ભોજનાલયમાં આપણે અંદર જઈશું. અન્ન ક્ષેત્રના ગેટની અંદર આવતા સરસ એવી ભૈરવ ગુફા સામે દેખાય છે. આ ભૈરવ ગુફામાં બહેનોને જવા માટેની ખાસ મનાઈ કરેલી છે. ભૈરવ ગુફાની બાજુમાં સરસ મજાની એવી હનુમાન દાદાની પાવનકારી પ્રતિમા બિરાજમાન છે. આ ભૈરવ ગુફામાં સરસ મજાના રંગબેરંગી પથ્થર ચોંટાડવામાં આવેલા છે.
તો મિત્ર અંદરથી ભૈરવ ગુફા આવી દેખાય છે. માટી અને ચાંદથી લીપીને સરસ મજાની એવી ગાર કરેલી છે. તો મિત્ર ભૈરવ ગુફામાં લાલ કલરનું સરસ મજાનું એવું અંજવાળું પડે છે. ચાલો મિત્ર, હવે આપણે ભોજનાલય તરફ આગળ વધીએ અને ભોજનાલય પણ તમને લોકોને બતાવીએ. તો અમારા દક્ષભાઈ જમવા જઈ રહેલા છે. ભોજનાલય પણ વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલી છે, જ્યાં હજારો ભક્તોની ભીડ પણ એક સાથે જમી શકે છે. અહીંયા સૌ કોઈ ભક્તજનો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે. અહીંયા સ્વયંસેવકો સેવા દેવા આવે છે, બેનો રોટલી બનાવવામાં આવે છે અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય ભારત.